ભાવનગર શહેરમાં આવેલ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીને છરી મારવાના બનાવમાં સીસીટીવી વિડીયો આવ્યા સામે। ગઈકાલે બપોરના રીનીટમાં અભ્યાસ કરતા કાર્તિક નામના વિદ્યાર્થીને ઇન્સ્ટિટ્યૂટમાં વાલી દ્વારા છરી મારવામાં આવી હતી। ઓજ ઇન્સ્ટિટ્યૂટના કાઉન્સિલિંગ રૂમમાં બોલાવી શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો। વિદ્યાર્થી કાર્તિક યુવતી સાથે ફોનમાં વાત કરતો હોય તેને લઈ યુવતીના પિતાએ માર્યા છરીના ઘા। યુવતીના પિતા જગદીશે તું કેમ મારી છોકરી સાથે વાત કરે છે તેમ કહી છરી વડે હુમલો કરી દીધો હતો। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ। બનાવને લઈ છરી વડે હુમલો કરનાર વ્યક્તિની વર્તેજ પોલીસે અટકાયત કરી હતી। વર્તેજ પોલીસ સ્ટેશનમાં સિત્સર રોડ ઉપર સ્કૂલ આવેલી છે, જેમાં ગઈ 10 તારીખે 11:30 વાગ્યાનો આ બનાવ છે, જેમાં ફરિયાદી મનસુખભાઈ દ્વારા એવી ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેમના પુત્રને આ કામના જે આરોપી જે છે એ જગદીશભાઈએ માર માર્યો છે અને છરી વડે હુમલો કરેલો છે। આ બનાવની હકીકત એવી છે કે બંને જે ફરિયાદી અને આરોપીના દીકરા દીકરી આ સ્કૂલમાં ભણે છે। જે બાબતે બંને વાતચીત કરતા હોય આ કામનો આરોપી જે છે ભોગ બનનારને વાતચીત નહીં કરવા માટે અવારનવાર જણાવવામાં આવ્યું, છતાં વાતચીત ચાલુ હોય તેનું મન દુઃખ રાખી અને આ જે ભોગ બનનારને પગના ભાગે અને જે છે તેના આ જમણા ખંભા એ છરી મારી અને ઈજા કરેલી છે। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। બાદમાં પીએસઆઈ શ્રી પરમાર અને પીએસઆઈ શ્રી ઝાલાની આગેવાની હેઠળ 2 ટીમ બનાવવામાં આવેલી અને આજે આ આરોપીને પકડી પાડવામાં આવેલા છે, આરોપીને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવનાર છે। નહીં, આરોપી જે છે એણે અગાઉ જગદીશભાઈ જે છે એણે કોઈ ગુનો કર્યો નથી, પરંતુ મેઇન આ જે વસ્તુ એવી હતી કે જે આરોપીના પુત્રી આ સંકુલમાં ભણતા હતા અને આ કામનું જે ભોગ બનનાર છે તેની સાથે વાતચીત કરતો હોય તેનું મનદુખ રાખી અને ઉશ્કેરાઈ જઈ અને તેણે છરી વડે હુમલો કરી અને ઈજા કરેલી છે। હા, જે છે એ સંકુલની અંદર બનેલી છે અને તેમાં જે તે વખતે બનાવ બન્યો ત્યારે સમજાવટ ચાલતી હતી અને અચાનક જ જે છે આ આરોપી ઉશ્કેરાઈ ગયા અને એણે છરી વડે ઈજા કરેલી છે।